જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મગની દાળના દાળવડા. તો ચાલો બનાવીએ. મગની દાળના દાળવડા બનાવવા માટે મરચા, આદુ, લીંબુ, લસણ, ધાણા અને મગની દાળને 3 કલાક પહેલા જ પલાળીને તૈયાર કરી લીધી હતી. આપણે મગની દાળમાંથી પાણી કાઢી લેશું. આપણે પહેલા મરચા કટ કરી લેશું. આપણે મગની દાળને પીસી લેશું. આમાં પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો, એમનેમ જ પીસવાનું છે. આપણે દાળને પીસી લીધી છે. આપણે બાઉલમાં લઈ લેશું. થોડું ઘણા દાણા રહી જાય તો કઈ વાંધો નહીં, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એવી જ રીતે આપણે બધી દાળને પીસી લેશું. આપણે બધી દાળ પીસીને તૈયાર કરી લીધી છે. આપણે બાઉલમાં લઈ લેશું. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લેશું. એમાં આપણે અડધું ખાડું લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે આને પીસી લેશું. આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આમાં નાખી દઈશું. એમાં આપણે મસાલા કરી લેશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા નાખશું. થોડાક આપણે સોડા નાખશું. અડધું ખાડું લીંબુનો રસ નાખશું. આપણે બધું મિક્સ કરી લેશું. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ આવી ગયું છે. હવે આપણે પાડી લેશું. આપણે તળાઈ ગયા છે. હવે આપણે ડીશમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બધાય પાડી લેશું. એકવાર તમે આવી રીતે બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. એવી જ રીતે આપણે બીજો કાણો પણ કરી લીધો છે. આપણે હવે બધા ઘાણમાં કરી લેશું. દાળવડા એને મરચા તળેલ ન હોય તો આપણે અધૂરું જ રહે. તળેલ મરચા પણ આપણે તૈયાર કરી લીધા છે. આપણે તળેલા મરચા અને ડુંગળી કટ કરીને તૈયાર કરી લીધી છે. એમાં આપણે ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે નાખી દઈશું. આપણે મગની દાળના દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.